ચલો શ્રી સદગુરુદેવ સ્તુતિ કરું ચાલુ. હા. સંસાર સાગર તારવા જીનવાણી છે નૌકા ભલી, જ્ઞાની સુખાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં. આ કાળમાં શુદ્ધાત્મ જ્ઞાની સુખાની બહુ બહુ લોયલો, મુજ પુણ્ય રાશિ પડ્યો અહો ગુરુ કહાન તું નાવિક મળ્યો. લો ભક્ત ચિદાત્માના શ્રીમન રવિર કુંદના બાહ્યાંતર વિભવો તારા તારે નાવ મોક્ષુના સદા દ્રષ્ટિ તારી વિમલ નિજ ચૈતન્ય નિરખે અને જ્ઞાતિ માહી ગરવ ગુણ પર્યાય વિલસે નિજાલંબી ભાવે પરિણત સ્વરૂપે જય બળે નિમિત્તો વ્યવહારો ચિદગન વિશે કાંઈ ન મળે. તમે બોલો. હૈયું સત સત જ્ઞાન જ્ઞાન ધબકે દેવજ્રવાણી છૂટે, જે વજ્રે સુમુક્ષુ સત્વ ઝળકે, પર દ્રવ્ય ના તો તૂટે. રાગ દ્વેષ રૂચે ન જંપન વડે, ભાવેન્દ્રિમાં અંશમાં ટંકોત્કીર્ણ કંપ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા. બોલો મંજુ, ચાલો. નિત્ય સુધ ચરણ ચંદ્ર તને નમો, કરુણા અકારણ સમુદ્ર તને નમો, હે જ્ઞાન પોષક સુમેઘ તને નમો, આદાસના જીવન શિલ્પી તને નમો, આદાસના જીવન શિલ્પી તને નમો. ઊંડી ઊંડી સુખ નિધિ સતના વાયુની કે વહંતી, વાણી ચિન્મૂર્તિ તારી પુર અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી, ભાવો ઊંડા વિચારી અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી, ખોયેલું રત્ન પામું મનોરથ મનનો પૂરજો શક્તિશાળી, ખોયેલું રત્ન પામું મનોરથ મનનો પૂરજો શક્તિશાળી. ઓકે ગુડ. આ કોણ છે? ચોથું કોણ છે ભાઈ? તમારા નામ બધું ગોટાળા રાખે. હું છું નિમિષા. બધા નામ બધા અલગ અલગ રાખો છો. સંજય શાહ નથી. ફોન થી જોડ હમણાં પાછું જવું પડશે એટલે ફોન થી જોઈન થઈ જવું.
નવા નવા નામ લોકો તમને ખબર જ પડશે. ચાલો આપણે 15મી ખાતે ચાલુ કરીએ છીએ. હા ઓકે. ઓકે 2504 શ્રાવણ 12 બુધવાર તારીખ 30/8/78 દિને પૂજ્ય શ્રી કાનજી સ્વામીનું શ્રી કમલસાર શાસ્ત્રમાં ગાથા 15 ટીકા પર 16 માં પ્રવચન. શ્રી કમલસાર શાસ્ત્ર પરના 19મી વખતના શરણ પ્રવચન નંબર 73. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગોતમોહિ મંગળમ કુંડારી વિજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસ્વાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વાના વિભાવ નિરુદ્ધ. हमारे सार 15वीं गाथा सबकी કરીને ટીકા जो ये हम प्रत्यक्ष बताते हैं. ये अबध स्पष्ट आत्मा अंतर्मुखी ये अबध स्पष्ट राग ने विश्वा परमाणु से बद्ध में स्पर्श नहीं, ऐसी चीज है. તો આપણે જે ગઈકાલે વાત કરી ને વિશેષરા પરમાણુ એટલે કે જે કયું હા. કર્મ થવાને યોગ્ય, તો બીજા પરમાણુ કયા? હા. બીજા એટલે બે જાતના હોય ને, એક વિશેષરા અને બીજું બીજા કાર્બન વર્ણ નહીં, વર્ણ નહીં પણ એને બે હોય ને, યાદ કરજો. એટલે કે એક વિશેષરા અને આપણે સમયસાની છેલ્લી ગાથાઓમાં આવે છે, સર્વ વિશુદ્ધ ગણાધિકારમાં છેલ્લેમાં આવે છે એ બે અચ્છા. પ્રકારના પરમાણુ. હા, એટલે એક વિશેષરા અને બીજું યાદ કરજો. છઠ્ઠી ગાથામાં છે. ના, છઠ્ઠી નહીં, સમયસારના સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં પાછળના ભાગમાં આવે છે કંઈક. અચ્છા ફૂટ નોટમાં કંઈક એવું છે, મને લાગે છે. એવું મને યાદ છે અત્યારે. જોઈએ, હવે આપણે વાત કરશું પછી. अनन्य है, अनेरी अनेरी गति में होना ये नहीं, एक रूप अनन्य स्वरूप है, नियत है. पर्याय में हिनाधिकता अनेक प्रकार है. अगुण के आश्रय का आदि विशेषता दशा पर्याय का स्वभाव है, तो हिनाधिकता होती है, पर उससे रहित आत्मा नियत है. एक આમાં એવું ને કે વિશેષતા થતી જાય છે, એટલે આ બધા પર્યાયની અને વધઘટ થાય છે. એટલે મને શું લાગે છે કે આ બધું શું કહેવા માંગે છે કે આપણે કેવળ જ્ઞાન થાય અને જે પરમાણુ જતા રહે એટલે નો નાશ થાય કે નિકોધની અવસ્થા હોય, તો એમાં આત્મા એનું એ જ રહે છે. એનો અર્થ એમ થયો અહીંયામાં એટલે તો એને નિયત કીધો. એ તો જાણનાર છે ને, એ પર્યાય જે થાય છે એમાં એ તો જાણનાર તરીકે છે. હા હા જે દેખાય છે એ તો એ પર્યાય છે, એટલે પર્યાય વધઘટ થાય પણ આત્મા તો એનો એ જ રહે છે. એટલે દરેક નિયત- વખતે જાણનાર ને જણાનાર બે વસ્તુ જોડે જ હોય છે, એ પ્રમાણ જ હોય છે નહીં, પર્યાયમાં. એટલે જયારે કે છે ને કે દ્રવ્યાર્થિક પર્યાર્થિક ચક્ષુ બંધ કરી દે, એટલે જે જણાય છે એને બંધ કરી દે, તો પેલો જ પડ્યો છે, દ્રવ્ય જ પાછું છે ત્યાં, એટલે ટૂંકમાં બે વસ્તુ જોડે જ છે. હા, એટલે ત્રિકાળી ધ્રુવનું સ્વરૂપ તો એનું એ જ રહે છે. પર્યાયમાં હા. અધિકતા થાય કે અધિક થાય, જેમાં મારે આશ્રય લેવાનો છે એ જે પર્યાય છે ત્રિકાળી, એ તો એવી ને એવી જ રહે છે. પછી કેવળદાનની પર્યાય હોય કે નિકોધની પર્યાય, હા, એ એવું ના દ્રવ્ય રહે. તો એનું જ રહેશે, દ્રવ્ય તો એનું એ જ રહેશે. હા, એટલે નિયત કહેવાનો મતલબ એ છે, મને લાગે, રાઈટ? હા, એ છે, એ જ મને છે. નિયત કહેવાનો મતલબ એ છે. એને એના કર્મથી સ્પર્શાયેલો નથી, બંધાયેલો નથી, અને નિયત છે, અને અલગ અલગ અવસ્થાઓમાં એટલે- જતો નથી, નારકી વગેરે અવસ્થામાં જતો નથી. એટલે કે છે ને પર્યાય ની પાછળ દ્રવ્ય પડેલું જ છે,
પર્યાયની પાસે દ્રવ્ય પડેલું જ છે એટલે એવું એ ને એવું હા, એવું ને એવું એમ હા પર્યાયની પાછળ જે દ્રવ્ય પડેલું છે એ એવું ને એવું રહે છે. પર્યાય ગમે તે થાય. હા એવું ને હા, હા, ઓકે. કારણ શું છે કે આ પર્યાયને કારણે જે પર્યાય થાય છે એ ક્ષણિક ઉપાદાનથી થાય છે એટલે એને કોઈની અપેક્ષા નથી. એ પોતે હા. પોતાથી જ એ રીતે પરિણમી ગયો છે. બરાબર. પોતે કોણ કહેતું હતું? પોતે પોતાથી પરિણમી ગયો છે એટલે પરિણમન જતું રહે પણ પોતે તો છે જ. રાઈટ. ઓકે, કોણ જ્યોતિબેન બોલતા હતા કે રંજનબેન બોલતા હતા? કોણ વચ્ચે બોલ્યું કઈ? બરાબર છે બધું? ના ના હું હમણાં જ આવીશ. હા હા, ઓકે. હા, અને મને કોઈ જ્યોતિએ કે કોઈ કીધું કઈ પણ. એનીવે. ના બરાબર છે હું સાંભળું હા, છું. ઓકે, ઓકે. ધેટ્સ વોટ. Yeah. ચાલો. एक नित्य है अविशेष गुणना विशेषो भेद रही विकारी एक रूप सामान है असंगत आकुलता से रहित आकुलता से सहित ये पर्याय में है। द्रव्य में आकुलता से रहित ऐसा आनंद स्वरूप भगवान ये 5 भावों स्वरूप ये 5 भावों स्वरूप आत्मा इसकी अनुभूति मुक्त स्वरूप भगवान सामान्य स्वरूप आनंद स्वरूप ऐसा 5 भाव स्वरूप ऐसा आत्मा उसकी अनुभूति उसके अनुसार स्वभाव के अनुसार आनंद का अनुभव होना ये निश्चय से समस्त जिन शासन की अनुभूति है। કેવી સરસ વ્યાખ્યા કરી અનુભૂતિની વ્યાખ્યા કે એના અનુસાર એના સ્વભાવના અનુસાર આનંદનો અનુભવ થવો તે અનુભૂતિની व्याख्या उसके स्वभाव उसके अनुसार स्वभाव के अनुसार आनंद का अनुभव होना ये निश्चय से जिन शासन की अनुभूति है। बहुत सरस रस सरस सरस नाम आनंद ना रस सहित की गाथा है। ગુરુદેવ સરસ કીધું ને સરસ એવી રીતે છે ને મેં જોયું છે કે રામજીમાં કેમ પણ લખે ને પ્રસ્તાવના ખાસ કરીને લખે ને મેઇનલી તો ઓકે એમાં એમનો વર્ડ હતો સુંદર એને પ્રસ્તાવના સુંદર 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 એ હંમેશા સુંદર શબ્દ વાપરે ફેવરેટ હતો સુંદર। क्योंकि शुद्ध ज्ञान स्वयं आत्मा ही है। क्या कहते हैं? जो भाव शुद्ध ज्ञान द्वारा अबध स्पर्श का अनुभव हुआ ये भाव शुद्ध ज्ञान है आत्मा ही है पर्याय वितरागी भाव शुद्ध ज्ञान पर्याय उसको मैं आत्मा कहा। राग नहीं राग है ये अनात्मा है। 5 भाव स्वरूप भगवान आत्मा अस्थि सामान्य बद्ध में स्पर्श रही मुक्त नियत एक रूप रहने वाली चीज सामान्य नाम विशेष गुण का भेद रही और आकुलता से रही ऐसा भाव 5 भाव स्वरूप भगवान आत्मा है। ऐसे आत्मा की उसके अनुसार करके अनुभूति होना वितरागी भाव ज्ञान का परिणमन होना ये जैन शासन की अनुभूति है। आत्मा जैन शासन नहीं आत्मा का अनुभव करना ही जैन शासन है।
क्या किया? એટલે ગુરુદેવને ઓલું બહુ ગમતું હતું ને, જાપાનીઝ હિસ્ટોરિયન નું, અનુભૂતિ એ જૈન શાસન છે. અનુભૂતિ, આત્મા પોતે નહીં, અનુભૂતિ છે એ જૈન શાસન છે. એને લખેલું ને જાપાનીઝ, અને એમ. પર્યાય એની પર્યાય, અનુભૂતિ એની પર્યાય, પર્યાય કોષ જૈન શાસન છે. પર્યાય, પર્યાય, રાઈટ. કારણ કે બધું વેદનામાં જ થાય છે ને, એનો વૈભવ શું ને રાઈટ, એના 5 સભા આવો છે એ પણ એમાં જ જણાય છે. રાઈટ. है तो अनुभूति पर्याय को जैन शासन कहा, भाव शुद्ध ज्ञान को जैन शासन कहा। दूसरी रीति है तो भगवान 5 भाव स्वरूप है, उसका अनुभव शुद्ध उपयोग है। भाव शुद्ध ज्ञान कहकर शुद्ध उपयोग ने खुलासा किया है। ये शुद्ध जो उपयोग है इसमें रहित भगवान आनंद स्वरूप 5 भाव स्वरूप है। उसका सन्मुख होकर जो अनुभव हुआ ये भाव शुद्ध ज्ञान है, ये शुद्ध उपयोग है, ये जैन शासन है। समझ में आया? चारों अनुयोग में वितराग तात्पर्य कहते हैं। तो वितराग तात्पर्य कैसे होता है? 5 भाव स्वरूप भगवान आत्मा उसके अनुभूति करे तो वितरागता प्रकट होती है। सम्यक दर्शन प्रथम ये तेरे शब्द नहीं घटमाया, पण सम्यक दर्शन ये वितरागी पर्याय है। सराग संकीर्तन वितराग संकीर्तन ये तो चारित्र में होना, दोष नहीं अपेक्षा ना, भाव नहीं अपेक्षा कहा। वस्तु सम्यक दर्शन है तो वितरागी पर्याय है। समझ में आया? ये यहाँ शुद्ध ज्ञान कहा, दर्शन ने अपेक्षाएं सम्यक दर्शन कहा, ये वितरागी पर्याय कहा, ये जैन शासन का अनुभव है। समझ में आया? अभी सूक्ष्म आई બોલો, બોલો, બોલો. અંતર્મુખ થયેલી પર્યાય જ સમ્યક દર્શન થઈને સમ્યક જ્ઞાન થાય એવું થયું ને. હા, અંતર્મુખ થયેલી પર્યાય સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન છે. સમ્યક બરાબર. દર્શન અને સમ્યક જ્ઞાન પણ એ છે. હા, અને ઠરે એટલે ચારિત્ર થઈ ગયું. રાઈટ, રે ટકે તો ચારિત્ર થઈ ગયું. રાઈટ. હવે તમે એમ કહો છો કે એક જ પર્યાયને કહેવાય બધા ત્રણે ત્રણ ને? એવો સવાલ છે. એવું જ થયું ને, હા. એવું જ થયું ને. હમ. નામે કે છે ને કે એ 3 અભેદ જ છે. આ તો સમજાવવા ભેદ પાડીને કે છે દર્શન થયું, જ્ઞાન થયું. એમ તો ઓલા આવે કારણ કે દીપચંદજીમાં આવે જ ને કે ગુણ નથી પરિણમતા, આત્મા પરિણમે છે. એમાં એ જાતનો પ્રશ્ન. હા, એટલે બધું પરિણમે ને, આ બધું પરિણમે. બધા ગુણો પરિણમે. હમ. आत्मा शुद्ध ज्ञान स्वयं आत्मा, भाव शुद्ध ज्ञान स्वयं आत्मा ऐसा कहा। वितरागी भाव शुद्ध ज्ञान जो प्रकट हुआ द्रव्य सूत्र में तो आ कहा है, ये तो गाथा कहती है। इसलिए कोई कहेगा मैं द्रव्य सूत्र में व्याख्या तो आई नहीं, ये द्रव्य सूत्र शब्द ही द्रव्य सूत्र है। समझ में आया? द्रव्य सूत्र में ये कहा है कि भाव शुद्ध ज्ञान से अपना आत्मा का अनुभव करना, ये जैन शासन, ये जैन धर्म, ये आत्म धर्म। ये शुद्ध ज्ञान सही आत्मा, शास्त्र का ज्ञान में ये चीज नहीं, ये तो आत्मा का अंदर आनंद कण भाव स्वरूप पंच भाव स्वरूप है, उसका ऊपर दृष्टि लगाने से जो भाव शुद्ध ज्ञान हुआ ये वितरागी पर्याय है।
ये मैं जैन शासन कहने में आता है। हाँ हाँ जो આ પાંચ ભાવ કીધું ને પંચ ભાવ સ્વરૂપ, એ કયા પંચ ભાવ? આ કીધું ને હા અબદ્ધ સ્પષ્ટ ને એ હા, ઓકે, બરાબર છે. એટલે આપણે પાંચ ભાવ સાથે મિક્સઅપ ન કહી નાખીએ. આપણે ના, પેલા નહીં. પરિણામ એમાં તો ચાર ઔપચારિક પર્યાય ભાવ છે. સહજ હા, હા, એટલે એમાં તો પર્યાય ભાવ છે ચાર. આ તો આ અબદ્ધ સ્પષ્ટ વાળા પાંચ ભાવ. હા ઓકે, હજુ અવાજ જરા ઓછો કરો, મને અવાજ મોટો નહીં લાગતો. ના ના વાંધો નથી બરાબર બરાબર છે છે? કરો બરાબર છે. બરાબર છે. ઓકે ઓકે. મારે છે ને મારા આ જે ટેલિફોન ને બધું છે ને એમાં રીડિંગ આવે કે તમે બહુ મોટેથી સાંભળો છો. ધીમે ધીમે વાંધો નહીં. તો થોડું ધીમું કર ના, ના, થોડું એને ધીમું કર વાંધો નહીં બધા વાંધો સંભળાય નહીં થોડું ધીમું એ છે ને કે થોડું ઘણું ધીમું. હા કર જો અત્યારે 30 ગુરુદેવનો અવાજ ગુરુદેવનો અવાજ મોટો લાગે છે ને તો આપણે આપણામાં ધીમું કરવું પડે છે. right, થોડું ઓછું કરો. હા, બરાબર. ક્યાં ગયું? ચિત્રવાણી હતું ને ચાલુ હતું. આપણે 8 મિનિટ થયેલી હતી. 73 જતું રહ્યું. 73 હા, જતું રહ્યું. હું 8 મિનિટ આગળ લઈ લઈશ. હા વાંધો નહીં તો જતું રહ્યું. લગભગ અહીંયા આવેલા. समुद्र इसका अनुभव नहीं होता। થોડું આગળ આવી જાઓ. बहुत जीर्ण बापू महाराज ज्ञान का सूक्ष्म बहुत हुआ तो उससे मिल जाएगा। तो पर्याय सूक्ष्म पर्याय है उसमें, वो कोई अखंड तत्व नहीं है। राग की मुंड क्रिया में करते करते अंतर में हमके आत्मदेव मिल जाएगा। तो पर्याय बुद्धि है। बहिरात्मा है कहा ने। બરાબર છે અવાજ કે થોડો મોટો કરું પાછો? હા, ના બરાબર છે ઓકે. पर्याय बुद्धि बहिरात्मा, बहिरात्मा बाहर शोधने वाला, बहिर्नाम स्वरूप में नहीं ऐसी चीज को शोध कर उसे मिलेगा। ये बहिरात्मा है। हाँ हाँ, बहुत जीर्ण बापू महाराज उसे बाहर ढूंढता है, वो महाज्ञान है। हाँ, हाँ। अंतर में जीव शक्ति देव विराजमान। કઈ આવી નથી અંતરમાં રહ્યું જાતે તમને નહીં. બધાને આવે છે? તો હા શું કહેવાય ગુરુદેવનો અવાજ નથી અને ટેક્સ પણ નથી. અમારે આવે છે. બધાને આવે છે? હા હવે આવ્યું આવ્યો? આવ્યો. ઓકે, યાર ઓકે. હજી અવાજ નથી સંભળાતો ના, કદાચ. हाँ, હા હવે હવે આવે છે. तल में पाताल में जैन पानी भरा है, ऐसे तल में पूर्णानंद भरा है भगवान। पर्याय से बिन जो के उसका अनुभव करती है पर्याय। जे टिकाली विनायक भाव का अनुभव होता है पर्याय में, पर पर्याय के आश्रय से द्रव्य का अनुभव नहीं होता। અને पीछे भी तुम अनुभव की पर्याय के आश्रय से चारित्र ने केवल ज्ञान नहीं होगा। ये तो विनायक चिदानंद प्रभु आनंद गुण की खान, उसके आश्रय से चारित्र ने केवल ज्ञान होगा। लोग बाहर से ढूंढते हैं, ये अज्ञान है। ये 14 गाथा की बात किया, હવે 15મી। अब शोधने के विषयभूत आत्मा की अनुभूति, ये 14મી मां दर्शन प्रदान कथन करके त्रिकाली विनायक की अनुभूति सम्यक दर्शन है।
ऐसा कहा, समझ में आया? यहाँ ज्ञान की अनुभूति है, ये ज्ञान की अनुभूति है। क्या कहते हैं? जो विनायक स्वभाव शुद्ध चैतन्य, उसका अनुभव वही ज्ञान का अनुभव है। ज्ञान स्वरूप भगवान आत्मा तो ज्ञान की प्रधानता से ज्ञान की अनुभूति है। ये आत्मा की अनुभूति है, ये ज्ञान की अनुभूति है। 15वें गाथा में ज्ञान की अनुभूति की प्रधानता का कथन है। ज्ञान की अनुभूति का अर्थ क्या? ये त्रिकाली विनायक ज्ञान स्वरूप है, उसको ग्रहण करके असाधारण ज्ञान स्वभाव जो त्रिकाल है, उसको ग्रहण करके अनुभव करना प्रवचन अनुसार में आया है। ज्ञान अधिकार में असाधारण ज्ञान स्वभाव को ग्रहण करके पर्याय में अनुभव करना प्रवचन अनुसार ज्ञान अधिकार में आया है। ज्ञान अधिकार है पहले, दूसरा दर्शन अधिकार है, ज्ञेय अधिकार को दर्शन अधिकार, तीसरा चरणानुयोग अधिकार है। 3 तो ध्यान दिया है। असाधारण ज्ञान स्वभाव, एक गुण दूसरा गुण में ऐसी चीज है नहीं, ये गुण दूसरे में है नहीं, आ गुण दूसरे में है नहीं। ऐसे असाधारण गुण को कारणपणे ग्रहण करके ऐसा पाते। ठीक है, उसको समझ में आया? ये ज्ञायक है, ज्ञान स्वभाव है, वस्तु है। साकर का अनुभव को हो कि गलपन का, गलपन कहते हैं ना, मिठास का अनुभव को हो, एम आत्मा का त्रिकाल का अनुभव को हो कि उसका ज्ञान का अनुभव को हो। ज्ञान क्या? शास्त्र ज्ञान नहीं, सूक्ष्म ज्ञान की पर्यायीपणा नहीं, शाय ज्ञान की पर्याय तो है नहीं અત્યારે, એ તે बात नहीं। आ ज्ञान એટલે त्रिकाली ज्ञान स्वरूप जी पिंड प्रभु, उसका अनुभव है। ज्ञान का सूक्ष्म ज्ञान की पर्याय का अनुभव ये आई बात है नहीं। यहाँ तो जैसा आत्मा त्रिकाली है, उसका ज्ञान स्वभाव त्रिकाली है, ये ज्ञान का अनुभव लेना है। यहाँ पर्याय का अनुभव, ज्ञान की पर्याय का अनुभव ये नहीं, त्रिकाली ज्ञान का अनुभव। समझ में आया? 14वीं गाथा में दर्शन प्रधान कथन था, अभी यहाँ ज्ञान प्रधान कथन है। तो ये कहते हैं कि शोधनय के विषय ध्येय, धर्मी का ध्येय, सम्यक दृष्टि का ध्येय ध्रुव, सम्यक दृष्टि का ध्येय ध्रुव, ध्यान का विषय ध्रुव। हरी बात उसको विषयभूत बनाकर आत्मा की अनुभूति, ये ज्ञान की अनुभूति है। ये तो ये आत्मा का अनुभव कहो कि ज्ञान की अनुभूति कहो, दो ही की बात है। गुणी का अनुभव कहो कि ज्ञान गुण का अनुभव कहो। किसकी कहते चलते मोक्ष मार्ग है। ये मुक्त स्वरूप भगवान आत्मा, उसका अनुभव करना ये मोक्ष मार्ग है। नहीं तो सम्यक दर्शन की बात चलते समय चारित्र तो पीछे ही 16 में देगा। 14वें में दर्शन अधिकार, 15वें में ज्ञान मुख्य अधिकार, 16वें में दर्शन ज्ञान, तीनों का अधिकार।
14 15 में तो समझ में आया। 16 में वो लगा अच्छा इतना तो ज्ञान दर्शन का अधिकार कहा, कैसे आत्मा का अनुभव वो सम्यक दर्शन, तो ऐसा ज्ञान का अनुभव भी सम्यक ज्ञान और यही सम्यक दर्शन। આવી વાત આખી ધીરા વિના એ વસ્તુ અંતરમાં પકડાવી નથી મળતું. ઘણી ધીરજ જોઈએ. अपने पर्याय में द्रव्य तरफ झुकाना एक साधारण बात नहीं। समझ में आया? वर्तमान पर्याय को उसका तवज्जो उठो, वो तरफ झुकाना ये अलौकिक बात है। हाँ होस्ट में ये कहेगा એનું ત્રણ ધ્રુવ છે, ત્રણમાં જવાનું છે આપણે, ત્રણમાં જવું પડશે. इस प्रकार आगे की गाथा की सूचना के अर्थ रूप काय कहते हैं। 15वीं गाथा में सूचना ना उपोद्घात रूप गाथा कहने में आते हैं। फिर आत्मानुभूति शुद्ध नयात्मिकायाम ज्ञानानुभूति किलयति बुद्ध्वा आत्मानम् आत्मने આપણે આ થઈ ગયેલું કે નહીં ગઈકાલે? 13મો કળશો થયો ને? 14મો પછી આવવાનો હતો ને? હા 13મો ના શરૂ આ થયેલો તેરમી કેમ આવી? આખો થઈ ગયેલો 13મો ફરીથી લીધો. આપણે આમ તો બરાબર કર્યું છે 71 73 ખબર ન પડી, જોઈએ. પેલા આ તો આવ્યું, આ ગઈકાલે આવેલું, આ ફૂલચંદજીનું નામ આવે. તો પછી લીધો હશે આખો. હા કાલે 72 પ્રવચન હતું, આજ હતું પ્રવચન. આજે 72 આજે 73 હતું. 73 આ 72 નીચે 72 લખેલું આવે છે ને. 72 લખેલું આવે છે. હા ના તો એ ભૂલ થઈ ગઈ મારે. અહીંયા સુધી 15 છે ને ટ્યુઝડે, સોરી. આપણે ગઈકાલનું આવ્યું, બંધ કરીને મોકલાવું તો 73 આપણે થોડો ટાઈમ થયો છે, 16 મિનિટ થઈ છે. પણ આ તો ગઈકાલનું હતું, એટલે ત્યાં મેલું બદલાયું ને જયારે અવાજને માટે. હા 73 ત્યારે ઈ આવી ગયું. 73 આવશે. ભૂલ કરી. 73 20 સંવત 2504 શ્રાવણ 12 બુધવાર તારીખ 30/8/78 દિને પૂજ્ય શ્રી કાનજી સ્વામીનું શ્રી સમયસાર શાસ્ત્રમાં ગાથા 15 ટીકા પર 16 પ્રવચન. શ્રી સમયસાર શાસ્ત્ર પરના 19મી વખતના સ્વયં પ્રવચન નંબર 73. નમો લોહી સૌ હરિહંતાણમ, નમો લોહી સૌ સિદ્ધાણમ, નમો લોહી સૌ આયર્યાન, નમો લોહી સૌ જયાનમ, નમો લોહી સૌ ત્રિકાળવતી શ્રાવણમ, ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિન કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ રૂપમૂર્તિ મંગળમ કુંડારી વિજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસ્મરાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર. આ તો આ તો આપણે આપણે આવેલું ને?
અને તમે પછી પેલું કહો છો ને અવાજ ચેન્જ કરવા ગયા ત્યારે બદલાઈ ગયું છે. સ્ટાર્ટિંગમાં હતું. પણ હજુ આ તો હા, આવ્યું આ તો આવી ગયું. વિશેષના પરમાણુ તો આને આવ્યું. આગળ ઓકે, આને આગળ કરો. આને આગળ કરે એટલે ખબર પડે શું આવે છે. બસ આ જ હતું ને. वहाँ इस भाव से विज्ञान कहकर शुद्ध नो खुलासा किया है। हाँ, ये शुद्ध शुद्ध जो उपयोग है इसमें रहित આવ્યું તો હતું. भगवान आनंद स्वरूप पांच भाव स्वरूप है। हाँ, हाँ, તો હતું આવેલું. બરાબર છે, આવી ગયું. कहना है तो उपदेश सूत्रम द्रव्य सूत्र भी कहना है, वो कारण 3 में 5 समझ आता है। समझ में आया? आया कहते हैं हाँ, ये सज्ञान से, इसलिए ज्ञान की अनुभूति ही ज्ञान क्या है? आत्मा ज्ञान स्वभाव जो कायमी विकारी ज्ञान स्वभाव, उसकी अनुभूति वर्तमान भाव से ये आत्मा की अनुभूति है। बराबर। हाँ हाँ हाँ, समझ में आया? परंतु अब यहाँ अब वहाँ सामान्य ज्ञान के आविर्भाव क्या कहते हैं? ये आत्मा ज्ञान स्वभाव है, उसका अनुभव करना ये आविर्भाव। ज्ञान स्वभाव सामान्य जो टिकाड़ है उसका अनुभव करना ये सामान्य ज्ञान का अनुभव ही पर्याय सामान्य ज्ञान है। क्या कहते हैं? सामान्य ज्ञान के आविर्भाव। ये सामान्य ज्ञान એટલે न्यायिक स्वरूप जो है उसकी पर्याय में इंद्रिय का ज्ञान का विषय का अनेकाकार ज्ञान होता है, उसे रहित पर्याय की बात है यहाँ। सामान्य ज्ञान टिकाड़ की बात नहीं है। सामान्य नाम इंद्रिय का विषय का होने से अनेकाकार ज्ञान उसे रहित एक आत्मा का ज्ञान स्वरूप भगवान पर्याय में एक ज्ञान का अनुभव होना, ये ज्ञान पर्याय का उत्तर सामान्य ज्ञान कहते हैं। सामान्य त्रिकाल की बात यह नहीं, ये तो पहले कह गया कि 5 भाव स्वरूप है, ये तो त्रिकाल है। समझ में आया? हाँ हाँ हाँ, 5 समान ज्ञान का आविर्भाव, ये अर्थांत एक ही ज्ञान की आत्मा की शुद्ध पर्याय का प्रकट होना, ये सामान्य ज्ञान का आविर्भाव कहने में आता है। सामान्य का अर्थ द्रव्य समान, उसका आविर्भाव ऐसा नहीं। सामान्य का अर्थ विशेष प्रकार में जो राग आदि होता है कि इंद्रिय का विषय रूप अनेकाकार ज्ञान का भेद होता है, उसे रहित उसका नाम सामान्य ज्ञान का आविर्भाव कहने में आता है। पहले सामान्य कहा है कि विशेष जो निराकार से रहित मत अकेला ज्ञान का अनुभव, ये सामान्य ज्ञान का सामान्य नाम द्रव्य का नाम देना है। ये ज्ञान अपना स्वभाव से अनुभव करे अपनी पर्याय में, उसका नाम सामान्य ज्ञान का आविर्भाव। એટલે સામાન્ય જ્ઞાન એટલે ઉપયોગ લક્ષણ આ સમજો રજની, ના, આ સમજો. સામાન્ય જ્ઞાન એટલે ઉપયોગ લક્ષણ. વર્તમાન પર્યાય જે છે ને, વર્તમાન પર્યાય, હા, એ પર્યાય જે ઉઠે છે એમાં જ્ઞાન અને જ્ઞેય બંને છે. કોકે જાણ્યું ને આ ટેબલ છે તો એવું ટેબલ છે એવું જાણ્યું ને, કોક જાણનાર છે ને, ઓકે, એટલે એ જ્ઞાનની વાત કરે છે, ત્રિકાળી જ્ઞાનની વાત નથી કરતા. એટલે આપણે છઠ્ઠી ગાથામાં કહે છે ને
કે જ્ઞેયાકાર અવસ્થામાં જે જ્ઞાયકપણે જણાયો એ જ્ઞાયકની વાત છે, એટલે એ જ્ઞાનની વાત છે. એટલે અને આમાં જે કે છે ને પર્યાર્થિક ચક્ષુ સર્વથા બંધ કરી દે, એ આમાં જે જણાય છે ને, એટલે જે વર્તમાન પર્યાય ઉઠી એમાં જ્ઞાન છે અને જ્ઞેય છે. તો પર્યાય દ્રષ્ટિ છોડી દેવાનું કે છે, એટલે એ પર્યાયને છોડી દેવાનું, એટલે આપણી પાસે જ્ઞાન જ રહેશે. એટલે વર્તમાન પર્યાયના જ્ઞાનની વાત કરે છે. એટલે એ જે રહ્યું એ ઉપયોગ લક્ષણ રહ્યું કે કઈ બીજું રહ્યું? શું? જે જ્ઞાન રહ્યું કે તમે જ્ઞેયને કાઢી મૂક્યા ને જે જ્ઞાન રહી ગયું, હા તો એ જ્ઞાન છે ઉપયોગ લક્ષણ કે બીજું કઈ? હા, ઉપયોગ લક્ષણ. કારણ કે એ પર્યાય સ્વરૂપ છે ને, ત્રિકાળી તો પર્યાયમાં આવતો નથી, પણ આ ઉપયોગ જ પર્યાયમાં આવે છે ને. હવે એ ઉપયોગ લક્ષણે આત્માને જોયો. એટલે એને પકડ્યો ને, એટલે બધું પતી ગયું. આપણે ભાવશ્રુત જ્ઞાનમાં આવી ગયા. ભાવશ્રુત જ્ઞાન છે ને રાગ રહિત જે વિકલ્પ એટલે જ્ઞાન અને રાગ નું જુદાપણું થયું ને પછી આગળ વધ્યું નિર્વિકલ્પ. ઈ જ્ઞાન ઈ શુદ્ધ નયમાં જણાય છે, ઈ ભાવશ્રુત જ્ઞાન. અંતર્મુખ થશે ને, એ અંતર્મુખમાં દેખાશે ને, અંતર્મુખ આ પર્યાયમાં ભાવશ્રુત થઈ જશે. એટલે જ્ઞાનને જાણ્યું એટલે આત્માને જાણ્યું, એટલે પછી સાવ થોડી કસરત બાકી રહે. અત્યાર સુધી જે જ્ઞાન હતું એ ભાવરૂપ હતું, બરાબર આપણે સમજવી પડે. એટલે જે અત્યાર સુધી જે જ્ઞાન હતું એ ભાવની પ્રવૃત્તિ રૂપ હતું, હવે એ નિવૃત્તિ રૂપ થયું. અને મને ઓછું સંભળાય છે ને, તારો અવાજ ઓછો આવે છે. એમ? અચ્છા. જે અમે શ્રીમદ કહે છે ને, જે જ્ઞાન ભાવ હેતુરૂપ થતું હતું એ મટી ગયું અને હવે અંદર ગયું અને ભાવ નિવૃત્તિ રૂપ થયું. હવે ભાવ અંદર જ છે, પણ આપણે એને જાણ્યું. એ તો અંદરથી જ એક્ટિંગ કરી રહ્યું છે, આપણા ખ્યાલમાં આવ્યું, એના લક્ષમાં આવ્યું. હા, આપણા લક્ષ કર્યું. ઉપર જે જ્ઞેય જણાય છે ને, એ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય થઈ જાય છે. અને જે જાણનાર છે ને, એ અતિન્દ્રિય જ્ઞાનમાં છે. એટલે ટૂંકમાં ઇન્દ્રિય જ્ઞાન નું કન્વર્ઝન થઈ અને અતિન્દ્રિય જ્ઞાન થયું. આ ભાવશ્રુત જ્ઞાન છે, અતિન્દ્રિય જ્ઞાન છે. ભાવશ્રુત અતિન્દ્રિય છે, પણ ઇન્દ્રિય જ્ઞાનના વિષયને આપણે છોડી દીધો, એનું લક્ષ છોડી દીધું, એટલે આપણે અતિન્દ્રિયમાં આવી ગયા. બરાબર. એટલે વિષય બદલાવો, જ્ઞાન વિષય બદલાવો. પેલા જે પરજ્ઞેય થતું હતું તેમાં રાગ થતો હતો, એને વિષય બદલાવીને હવે અંદર ગયો. એ શુદ્ધનય નો વિષય થઈ ગયો. અને આ બી જે ભાવશ્રુત જ્ઞાન છે એ શુદ્ધનય છે, એ જ્ઞાનની પર્યાય એ શુદ્ધનય ની પર્યાય છે, ને એમાં જ જણાય. આપણી રેગ્યુલર પર્યાયમાં રાગ સહિત ની પર્યાયમાં આત્મા ન જણાય. એટલે અંતર્મુખ દશા રાગ રહિત જે ભાવશ્રુત જ્ઞાન અને શુદ્ધનય, અને એમાં શુદ્ધનય નો વિષય જણાય. આપણે એમ કહી શકીએ કે જે જ્ઞાન હતું એને વિષય બદલાયો એટલે અતિન્દ્રિય માંથી ઇન્દ્રિય જ્ઞાન માંથી અતિન્દ્રિય જ્ઞાન થઈ ગયું. બરાબર છે, બરાબર. એનો વિષય બદલાયો. એટલે અતિન્દ્રિય જ્ઞાન તમે કહો છો, એટલે ઈ તો જયારે પોતાના આત્માની અનુભૂતિ થાય ત્યારની વાત. રાઈટ. જ્યારે એને વિષય બદલાયો ત્યારે અનુભૂતિ અને આનંદ પણ આવ્યો. બરાબર, આનંદ આવ્યો, ઈ અનુભૂતિ. બરાબર. જ્યારે અતિન્દ્રિય થયું ઇન્દ્રિય માંથી, તો આનંદ સાથે થયું, આનંદ સહિત થયું. બરાબર. એ તો આપણને અત્યારે આપણું ધ્યાનમાં બેસવું ને મને આનંદ થવો જોઈએ, એનો થઈ જવું જોઈએ, પણ આનંદ આવતો નથી, એટલે હજી અતિન્દ્રિય થયું નથી. બરાબર છે. सामान्य ज्ञान स्वीकार्य उसका अभिप्राय प्रश्न है नहीं. એટલે રજની समझो प्रभु आ तो बरो. અને આમાં આનંદ એટલે નિરાકુરતા. આપણે આનંદ જે લૌકિકમાં આનંદ જેને કહીએ છીએ એ માનવી કશું નહીં, પણ નિરાકુરતા સુખ ગુણની વ્યાખ્યા શું છે? નિરાકુરતા જેનો લક્ષણ છે. એટલે તમને પ્રસન્નતા લાગે, પ્રસન્નતા. આનંદ એટલે આપણે ઇન્દ્રિય જેવો આનંદ નહીં, પણ પ્રસન્ન. આપણે આ આનંદ ટેવાયેલા છીએ ને, એ આનંદ નું ત્યાં કઈ નથી.
આ તો બરાબર વિતરાગ છે ને, વિતરાગતાનો આનંદ એટલે એમાં નિરાકુરતા છે, ઓકે પ્રસન્નતા છે. ઓકે बात अलौकिक है नाथ, जैन शासन कोई अलौकिक वस्तु है। ये अबत स्पष्ट आदि 5 भाव स्वरूप प्रभु इतिका सामान कहा। હવે उसका अनुभव पर्याय में इंद्रिय का विषय से अनेकाकार ज्ञाकार जो पर्याय होती है ये विशेष है। उससे रहित एक विनायक स्वभाव की पर्याय अनेकाकार ज्ञान विशेष से रहित एकला ज्ञान स्वभाव का आकार पर्याय में पाना ये सामान्य ज्ञान का आविर्भाव है। પહેલા ઇન્દ્રિય જ્ઞાન હતું ત્યારે એનો વિષય અનેક હતો, અનેકાકાર જ્ઞેયાકાર. હવે એનું એક થઈ ગયું. એનું લક્ષ છોડી દીધું એટલે બાકી હતો એ જણાયો. ભેદ હતો ત્યારે અનેકાકાર હતો, હવે અભેદમાં ગયો એટલે આટલું બરાબર છે. હવે કામ જ કરવાનું જ બાકી છે આપણે. આટલું કામ જ બાકી છે. होमवर्क समझ में आया है? अंदर देखो हमारे पंडित जी बैठे हैं ना यहाँ, जिसके उसने दिखाया जिसके उसने दिखाए। जानते जी क्या कहते हैं सुनो, यहाँ सामान्य विशेष 2 प्रकार देते हैं। तो ये सामान्य जो टिकाल है इस बात में है नहीं। एकला विनायक स्वभाव पर्याय में अनुभव में आना अनेकाकार विषय से ये अनेकाकार ज्ञान का भाव होता है ये विशेष है। उससे रहित एकला ज्ञान का पर्याय में अनुभव आना ये सामान्य ज्ञान का आविर्भाव। फिर तुम अलौकिक भाव के આ પર્યાયનો નિશ્ચય અતિન્દ્રિય થયું ત્યારે આ સામાન્ય જ્ઞાન કીધું ને એ પર્યાયનો નિશ્ચય. હા, એટલે જયારે ઇન્દ્રિય જ્ઞાન અતિન્દ્રિય જ્ઞાન થયું એ પર્યાયનો નિશ્ચય થયું ને. એ જ્ઞાન તો હા, એટલે જે આપણે અતિન્દ્રિય જ્ઞાનને જાણ્યું, જે પર્યાયમાં જે જ્ઞાન જે છે ને એ પર્યાયનો નિશ્ચય. ઓકે तो अब वहाँ सामान्य ज्ञान की आत्मा के निर्मोह पर्याय एकाकार होना एक सामान्य ज्ञान में आविर्भाव। आत्मा का विनायक भाव में एकाकार होकर जो ज्ञान की पर्याय पर का आश्रय बिना भेद रहित अभेद से उत्पन्न हुआ ये समान ज्ञान। समझ में आया? ये एक आत्मा का अनुभव पर्याय में होना ये समान ज्ञान, पर्याय को समान ज्ञान कहते हैं। समझ में आया? ये जैन शासन, ये भारत। समझ में आया? सामान्य ज्ञान का आविर्भाव प्रकटपना पर्याय में विशेषपण एक रूप स्वभाव का पर्याय में एक लीला आत्मा के आश्रय से जो अनुभव हो उसका नाम सामान्य ज्ञान कहते हैं। ये ज्ञान पर्याय प्रकट हुई सबके आश्रय से भेद रही ये पर्याय को सामान्य ज्ञान प्रकट हुआ एम कहने में आता है। वो मार्ग है। गाथा बहुत सारी है विषय।
11, 12, 13, 14, 15 અહીંયા જૈન શાસનની ભાવ જ્ઞાન અથવા વિતરાગી પર્યાય એ जन शासन। तो ये वितरागी पर्याय को यहाँ सामान्य ज्ञान कहा है, त्रिकाली को नहीं। त्रिकाली का अवलंबन से एक रूप पर का आश्रय बिना जिस अन्य ज्ञान की पर्याय हुई उसका नाम सामान्य ज्ञान प्रकट हुआ कहने जाता है। समझ में आया? गाथा अग्री है। हाँ, एक बार और विशेष निराकार ज्ञान के दो भाव देखो। इंद्रिय का विषय से जो अनेकाकार विशेष ज्ञान प्रज्ञा है उससे है नाम के दो भाव, उसका ढंग का जाना। इंद्रियों का विषय से ज्ञान जो हुआ उसका अनेकाकार विशेष है, उसे रहित है अर्थात कि विशेष ज्ञान से ढंग दिया, विशेष ज्ञान को दाद दिया और सामान्य पर्याय वितरागी उत्पन्न हुई, उसका नाम सामान्य ज्ञान कहते हैं। समझ में आया? विशेष निराकार ज्ञान का तिरुभाव वर्तमान इंद्रिय का विषय से, इंद्रिय ज्ञान का विशेष विषय से, इंद्रिय ज्ञान में विषय का विशेष से जो ज्ञान होता है ये विशेष है। विशेष नाम मिथ्या है, ये सत्य नहीं। अपना सम्यक ज्ञान की जन शासन का अनुभूति ते ज्ञान नहीं। समझ में आया? हाँ तो तेरा ना काम बापू। આપણે જે 144 કેમ આવું થાય? આપણે 144 ગાથામાં આવે છે ને કે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનની બુદ્ધિઓને મર્યાદામાં લાવી દે। એટલે એ જે ઇન્દ્રિય જ્ઞાન બહાર ફરતું હતું એને મર્યાદામાં લાવી, એટલે એની પ્રોસેસ આની સાથે બરાબર મળે છે। સામસામ મર્યાદામાં લાવી દે એટલે એનું લક્ષ છોડીને, એનું લક્ષ છોડીને, એટલે પછી હવે અંદર ગયો। भगवान 5 भाव स्वरूप पहले कहा, ये तो ठीक वाली बात नहीं, और उसका जो अनुभव ये द्रव्य सामान का अनुभव होना ये सामान्य ज्ञान है, ये अनुभव होना ही सामान्य ज्ञान है। જેમાં विशेष ज्ञाकार का अभाव है, अपना ज्ञान स्वभाव का एकला अनुभव हुआ। हाँ, समझ में आया? अतः जी इसमें 5 भाव स्वरूप भगवान वो तो द्रव्य कहा, वस्तु उसका अनुभव एक सामान्य एक करनी अपेक्षा बिना हुआ ना एकाकार सामान्य उसको सामान्य का क्या? हाँ तो विशेष सुबह होते बिना समझे नहीं, इसलिए बात पुनरुक्ति कहीं लगती नहीं उसमें। ये भगवान आत्मा जी मुक्त स्वरूप, सामान्य स्वरूप, नियत निश्चय स्वरूप, आकुलता नाम भाव रहित आनंद स्वरूप हो, ऐसा 5 भाव स्वरूप रूप होते आत्मा है, उसका निराकार का विशेष से छूटकर एक न्याय स्वभाव का ज्ञानाकार होना
भाव शुद्ध रूप से होना, शुद्ध उपयोग रूप से होना, ये सामान्य ज्ञान कहने में आता है। हाँ हाँ, समझ में आया? नमूना आया अंदर। सामान्य ये प्रश्नचर्य नहीं, અહીંયા सामान्य नाम एक किला न्यायिक स्वभाव के अवलंबन से ये इंद्रिय का विषय से रहित, इंद्रिय न विषय थी अनेकाकार होना ज्ञान, ये विशेष ज्ञान। ये विशेष ज्ञान का अर्थ ये मिथ्या ज्ञान। और भगवान आत्मा 5 भाव स्वरूप प्रभु, वो तो द्रव्य, ये तो सामान्य द्रव्य। હવે ये सामान्य द्रव्य में ये द्रव्य के अवलंबन से भाव स्वरूप ज्ञान जो हुआ, वितरागी पर्याय हुई, इसको यहाँ सामान्य ज्ञान कहते हैं। पर्याय को हाँ हाँ है जो मुझे आवश्यक विशेष नहीं। पर्याय का अनेकाकार इंद्रिय ज्ञान का विषय अनेकाकार ज्ञानी वास्तविक ज्ञान है नहीं। એટલે विशेष ज्ञान का दंड जाना અને એ केला आत्मा के अवलंबन से जो भूत भाव शुद्ध ज्ञान हुआ, वितरागी पर्याय हुई, इसको सामान्य ज्ञान का आविर्भाव कहने में आता है। અને विशेष ज्ञान का दंड जाना, इंद्रिय का विषय, इंद्रिय का ज्ञान जो विषय प्रकार करते हैं उसमें अनेकाकार होते हैं, ये अनेकाकार का दंड जाना। एक न्याय स्वभाव का एकाकार की पर्याय उत्पन्न होना, उसका नाम सामान्य ज्ञान है। ज्ञान ये अर्थ है यदि विशेष पूछ और विशेष ज्ञायाकार ज्ञान के देखो जो विशेष ज्ञायाकार ज्ञान, ज्ञायाकार जो इंद्रिया विषय ज्ञायाकार ज्ञान, तो दंड जाना, अनिंद्रिय ज्ञान का अंदर उत्पन्न होना, ये ज्ञान को सामान्य कहते हैं। और इंद्रिय ज्ञान से जो ज्ञान होता है यानी विशेष कहते हैं, ये ज्ञान मिथ्या है। दंड जाना જો અહીંયા જ્ઞાયાકાર જ્ઞાનની વાત કરી ને, એને જ્ઞેય સાથે જ્ઞેયના સંબંધ વાળું જ્ઞાન, પણ જ્ઞાયાકાર જ્ઞાનના બીજા પણ અર્થ થાય છે, અત્યારે એ નથી લેવાના અહીંયા, પણ જ્ઞાયાકારના અર્થ પણ એમાં થાય છે કે એ જ્ઞાયાકાર પણ સામાન્ય જ્ઞાન કહેવાય છે, પણ હમણાં એને આપણે કન્ફ્યુઝ નથી કરવું। જે સામાન્ય જ્ઞાન છે ને એને પણ જ્ઞાયાકાર જ્ઞાન કહેવામાં આવે છે। પણ એટલે એ શું થયું, આપણે જે જ્ઞાનના કલ્લોલો આવે છે ને, એટલે જ્ઞાનના કલ્લોલો જે અતિન્દ્રિય જ્ઞાનમાં જે જ્ઞાનના કલ્લોલો થાય છે, એ કલ્લોલો કશું જાણે છે, એટલે જ્ઞેયની અપેક્ષાથી એને જ્ઞાયાકાર કહેવાય, પણ જ્ઞાનની અપેક્ષાથી તો એ જ્ઞાનાકાર જ છે, કારણ કે અંતર અતિન્દ્રિય જ્ઞાનમાં થયેલા છે, એટલે જ્ઞાનના જ આકારો છે। સમજાવો કે એટલે મોક્ષ માર્ગીના વિચારો છે ને, એમાં એક બોલ છે, આવશે ત્યારે વાત કરશું। એટલે ટૂંકમાં જ્ઞાયાકાર જ્ઞાનના બીજા મતલબ પણ થાય છે, પણ અત્યારે અહીંયા રેલેવન્ટ નથી, અહીંયા તો આપણે સામાન્ય જ્ઞાન વિશે જ્ઞાનની વાત છે। સમજા એવું છે, ભાષા ઘણી સાથે ભાષા એવી કઠોર નથી, કોઈ સંસ્કૃત હે ભાવ તો ભગવાન શું થયા। स्वर का इंद्रिय ज्ञान विषय थी हुआ अनेकाकार ज्ञान, उसका वक्त छोड़कर एक ही आत्मस्वरूप भगवान 5 भाव स्वरूप, उसमें से जो ज्ञान हुआ ये सामान्य ज्ञान कहने में आता है, पर्याय ज्ञान कहने में आता है। वितरागी पर्याय भाव स्वरूप ज्ञान को सामान्य ज्ञान कहने में आता है।
हाँ है क्या ये वस्तु प्रत्य इंद्र का ज्ञान के आकार से है तो एकाकार ज्ञान का आकार है। भगवान के आत्मज्ञान स्वरूप जी त्रिकाल 5 भाव स्वरूप का उसके एकाकार हुआ, उसका एक द्रव्य के आकार एकाकार ज्ञान हुआ, एकाकार ज्ञान हुआ वो समान ज्ञान के नाम आता है। આવી વાત છે બધી ખાલી એમાં ક્યાં ફિલ્મ માં મળે એવું નથી, ત્યાં ક્યાંય રખડા રખડ કરે છે આ ત્યાંથી આ જવાનું છે અંદર માં એમ કે છે એ આ બધી વધારે કરોડપતિ છે ધૂળ ધૂળ यहाँ तो भगवान 5 स्वरूप है प्रभु। आचार्य ने शैली तो जो है भगवान आत्मा मुक्त स्वरूप, सामान्य स्वरूप, नियत स्वरूप, राग आकुलता से रहित आनंद स्वरूप, ये 5 भाव स्वरूप भगवान आत्मा है। उसका आश्रय से एकाकार ज्ञान जो उत्पन्न होता है उसको यहाँ सामान्य ज्ञान कहने में आता है। सामान्य का ज्ञान हुआ में जो सामान्य ज्ञान एम नहीं, એને एकाकार स्वभाव का ज्ञान हुआ माटी के ज्ञान को सामान्य ज्ञान कहने में आता है। શું છે સામાન્ય का ज्ञान हुआ માટે सामान्य ज्ञान એમ નહીં, એને એકાકાર સ્વભાવનું જ્ઞાન થયું, જ્ઞાન હુआ માટે એ જ્ઞાન को सामान्य ज्ञान કહેવામાં आता है। એટલે શું सामान्य ज्ञानનો सामान्य का ज्ञान का हुआ तो सामान्य ज्ञान तो हुआ, सामान्य का ज्ञान हुआ માટે सामान्य ज्ञान एम नहीं, एकाकार ज्ञान का ज्ञान हुआ, एकाकार स्वभाव એટલે ત્રિકાળીનું જ્ઞાન થયું માટે સામાન્ય એમ નહીં, કેમ પણ નહીં, કેમ નહીં, એને એકાકાર સ્વભાવ જ્ઞાન હુआ। આ જે જ્ઞાન બહાર હતું ને જે ઉપયોગ લક્ષણ એ અંતર્મુખ થયું એટલે એને સામાન્ય કીધું। અંતર્મુખ તો કે ત્રિકળીના આશ્રય જ થયું, એકાકાર નહીં, એકાકાર અનેકાકારમાં એકાકાર થયું માટે સામાન્ય। હા વિશેષ ન થયું ને, हाँ વિશેષ કાઢી નાખ્યું એટલે સામાન્ય થયું। राइट। ये ज्ञान को भाव सुख कहने में आता है, ये ज्ञान को वितरागी पर्याय कहने में आता है, ये ज्ञान को जन शासन कहने में आता है। जन शासन द्रव्य नहीं भाव। समझ में आया? पुस्तक है ना सामने। सामान्य ज्ञान के आविर्भाव 11वीं गाथा में एक आया है, जहाँ ऐसा आया है कि जहाँ ज्ञायक भाव तो ज्ञायक भाव ही सिखाव है, पर उसका अनुभव हुआ क्यारे ज्ञायक भाव आविर्भाव हुआ, ऐसा पाठ है 11वीं। ज्ञायक भाव आविर्भाव, ज्ञायक भाव तो ज्ञायक ही है, पर पर्याय में भान हुआ तो ज्ञायक भाव आविर्भाव ऐसा ख्याल में आया। ज्ञायक भाव एने आविर्भाव हुआ कहने में आता है। ज्ञायक तो ज्ञाति का आविर्भाव के रूप में ज्ञायक है ही नहीं। समझ में आया? 11वीं गाथा में ज्ञायक भाव आविर्भाव हुआ, ज्ञायक भाव तिरोभूत होता था। ज्ञायक भाव तो ज्ञायक के टिका है, आविर्भाव तिरुभाव ज्ञायक भाव में है नहीं, पर वो ज्ञायक भाव है ऐसा अनुभव में आया। तेरे ज्ञायक भाव आविर्भाव हुआ कहने में दृष्टि में उसका स्वीकार हुआ। पहले ज्ञायक भाव ऐसा नहीं था, तो ज्ञायक भाव ध्रुव ऐसा स्वीकार आया, तो पर्याय में ज्ञायक भाव आविर्भाव हुआ, पर्याय में जानने में आया न थे। समझ
समझ में आया कि ज्ञान 11वीं गाथा ना। और इंद्रिय ज्ञान का विषय में जो पड़ा है उसको विनायक भाव तिरोभूत हो गया है, उसका ख्याल में आया नहीं, तिरोभाव होगा। वस्तु तो वस्तु है, विनायक भाव आयुर्भाव तिरोभाव विनायक भाव नहीं होता, ये तो तेरा शुद्ध विनायक भाव है। पर पर्याय में ख्याल में न आया तर ये विनायक भाव उसको तिरोभूत हो गया, ढंग गया इंडस्ट्री में। समझ में आया? હું ભારત પ્રભુનું ये प्रभु स्वरूप भगवान परमेश्वर स्वरूप है। परमेश्वर स्वरूप ही आत्मा वितराग स्वरूप कहो, परमेश्वर स्वरूप कहो, प्रभु स्वरूप कहो, ये तो वस्तु। હવે એ वस्तुને आश्रय जे ज्ञान प्रकट हुआ, ये ज्ञान को पराश्रय का अभाव है, इंद्रिय का विषय ना अनेका का ज्ञान विशेष ना अभाव है, तिरोभूत है। અને આવી सम्यक ज्ञान जो सामान्य एक रूप पर्याय हुए ये प्रकट है, ये आविर्भाव हुआ तिरोभूत, निराकार से अनेक उसको तिरोभूत है, उसके ज्ञान है नहीं उसमें ऐसा। सामान्य ज्ञान में इंद्रिय से है, इंद्रिय ज्ञान का विशेष है, अनेकाकार ज्ञान सामान्य ज्ञान में है नहीं। सामान्य ज्ञान क्या अनुभव का पर्याय हुई वो सामान्य ज्ञान। समझ में आया? गाथा बहुती से आपको जैन शासन बताया। जैन शासन कुछ संप्रदाय नहीं, कुछ पक्ष नहीं, ये वस्तु जी 5 भाव स्वरूप से वस्तु, उसका अनुभव, ये भाव शुद्ध ज्ञान, ये जैन शासन, ये वस्तु નું स्वरूप। पर्याय में ख्याल में आया ત્યારે वस्तु है ऐसी प्रतीत हुई, ख्याल में नहीं था तो वस्तु उसको है ही नहीं। समझ में आया? ये प्रश्न हुआ था अभी 2-3 वर्ष पहले। एक वीर जी वकील था यहाँ काशियावाड़ में, दिगंबर का अभ्यास पहला वीर भाई को 51-52 वर्ष से गुजर गई। आका काशियावाड़ में पहला दिगंबर का अभ्यास, उसका लड़का है। उसने प्रश्न किया, महाराज आत्मा कारण परमात्मा है तो कार्य क्यों नहीं आता है? कारण है तो कार्य आना ही चाहिए, ऐसा प्रश्न किया। भगवान आत्मा का 5 भाव स्वरूप है, कारण परमात्मा है। समझ में आया? अरे तो कारण परमात्मा नियम साधना था है, तो कारण परमात्मा वस्तु है तो कार्य तो आना चाहिए, बराबर है। पर कारण परमात्मा है कि जिसको स्वीकार है उसको कारण परमात्मा है, तो उसको कार्य आने मारे नहीं करने। पर कारण परमात्मा है, इसको स्वीकार नहीं कहने कारण परमात्मा क्या आया? समझ में आया? ये तो है ही भगवान तो, पर है उसकी प्रतीत में ज्ञान की पर्याय में ज्ञेय रूप आया तो उसको कारण परमात्मा है। तो कारण परमात्मा है ऐसी प्रतीति आई तो सम्यक दर्शन का हुए बिना रहे नहीं। पर कारण परमात्मा है ऐसा स्वीकार करे, कारण परमात्मा है ऐसा उसको बैठे, सब कार्य होता है। समझ में आया? बहुत प्रश्न चला था, तब सूक्ष्म बात चलती है ना, बहुत अभ्यास बहुत करते लोग। कारण परमात्मा है, ये ज्ञान भाव टिकाव है, पर ज्ञान भाव है इसको जिसको अस्थि है ऐसा श्रद्धा ज्ञान में स्वीकार हुआ, उसको कारण परमात्मा है। जिसके श्रद्धा ज्ञान में उस स्वीकार वाले कारण परमात्मा, यहाँ से दर्शन क्या आया? आओ हमारे मित्र आगर बहुत सूक्ष्म भाई।
चला जाते एनु क्या है, एनु तो राग ने पर्याय है, तो कर्म पर मत जाए तो तुम्हें समझ में आया। भैया दृष्टिवान को द्रव्य ऐसा आया कहाँ। एक समय की पर्याय व्यक्त है न राग है, वो उसको दृष्टि में है, तो उसमें कर्म पर्वत आया क्या था, ऐसे है तो सत है, उसका आया क्या था यहाँ। पारस नहीं, उसके कारण लोहा से पारसमान से लोहा पारसमान होता ऐसा है नहीं, उसकी योग्यता से होता है। बहु अलौकिक बात है बापा तो गीता भाषा पे पारसमानी और संत को बड़ो अंतरो जान, कोई लोहा को कंचन करे, वही अपने समान ऐसा श्लोक आता है। क्या किया सब आज तो बहुत देखा, सारा करोड़ों श्लोक को देखा, साथ श्वेतांबर का दिगंबर का सारी जिंदगी मोटे रोग है उसमें। इससे कहा पारसमणि और संत को बड़ो आंकड़ो जान, पारसमणि और संत को बड़ो आंकड़ो जान, वो पारसमणि लोहा को कंचन कहे और संत आप समान। इस संत का समाज हमसे समझे, उसको आप समान करते हैं, ऐसा कहने आता है। श्लोक आता है, खबर है, तो घना वर्ष संप्रदाय में चाहती थी क्योंकि पारसमणि लोहा को पारसमण नहीं कर सकते हैं, ये तरीके पर लोहा को सोना तरीके हो जाता है, पारसमण नहीं होता। संत जो वितरागी मुनि महाभगवान पंच परमेश्वरी, उसका अनुभव की बात ये कहते हैं, जो सुने न समझे तो अपनी दशा जैसी उसको हो जाएगी। पारसमणि से पारसमणि लोहा नहीं करते ही, सोना करते हैं, बस इतना। त्रण लोक नो नाथ भगवान वितरागना संतो, उसका समागम ने सेवा करे, सेवा नाम ये आज्ञा कहते हैं, वितराग का प्रकट करे। आज्ञा उसकी वितराग प्रकट करने की है, संतों की वितरागी शासन की सारा की वितरागी पर्याय प्रकट करने की आज्ञा है। आज्ञा की સાંભળવાનું છે પારસમણી છે, પારસમણી લોહા નહીં કરતે, એટલે આ કહેવાનું શું છે કે લોહા પારસમણી નહીં કરતે, પારસમણી કરતે। એટલે આમ સેન્ટેન્સ આપણે લખવું હોય ને તો આપણે ખ્યાલ આવવું છે કે લોહા પારસમણી નહીં કરતે, પારસમણી લોહા નહીં કરતે એમ કીધું છે, પણ મતલબ શું છે, લોહા છે એ બીજા લોહાને પારસમણી ના કરે, पारसमणि थी पारसमणि थाय बीजो, बराबर ना। सेवा करूं कब, संत की सेवा कब करने में आता है, तो हमें ये आज्ञा किया वितरागी पर्याय प्रकट करे, तो संत की सेवा यानी निमित्त किया है सारा। समझ में आया। आई तो आ शब्द में करी सामान्य ज्ञान में प्रकटपणों अर्थात एक ज्ञान का एकाकार का होना और विशेष ज्ञान अनेकाकार का जम जाना, ये सब ज्ञान मात्र का अनुभव किया। ये जब एकला आत्मा ज्ञान स्वभाव, उसका अनुभव ज्ञान का पर्याय में कर किया, ज्ञान मात्र, राग नहीं, भेद नहीं, ज्ञान मात्र का अनुभव किया जाता है, सर्व ज्ञान प्रकट अनुभव में आता है। देखो समझ में आया। जब ज्ञान मात्र का अनुभव पर्याय में एकाकार ज्ञान का अनुभव किया जाता है, तब ज्ञान प्रकट अनुभव में आता है। तेरे पर्याय में सामान्य ज्ञान का अनुभव होता है। तथापि
जो अज्ञानी है, देखो विनियोग में आसक्त है, इंद्रिय ज्ञान विषयों में अनेकाकार हुआ ज्ञान, उसमें आसक्त है। इंद्रिय ज्ञान का विषयों में अनेकाकार हुआ ज्ञान, उसको उसमें जी आसक्त है। विनियोग में आसक्त है, उन्हें वो स्वाद में नहीं आता। देखो તો બધા માટે એક સવાલ છે કે સૌથી મોટું તપ કયું? સૌથી મોટું ઉપવાસ ને બધું આપણે કરીએ ને, એમાં સૌથી મોટું તપ કયું? સ્વાધ્યાય પરમ તપ છે બાબુ. સ્વાધ્યાય પરમ તપ છે. ઓકે, બીજું કાંઈ? ઇન્દ્રિયોને જીતવી. ધ્યાન. ઇન્દ્રિયોને જીતવી એટલે આઈસ્ક્રીમ ને એવું ન ખાવું. અત્યારે કેરીનો રસ. કેરીનો રસ. એનો ભાવ તપની શાસ્ત્રમાં તો શાસ્ત્રીય ભાષા એમ આપી છે ને કે સ્વરૂપે તપતિ ઇતિ તપ. હા, તો જે સ્વરૂપમાં તપે એટલે કે નિર્વિકલ્પ શુદ્ધાત્માનો ધ્યાનમાં જે તપે ઈ તપ કહેવાય. એમ એક એવી ડેફિનેશન ધ્યાન છે ને તપની. ધ્યાન ને આ સ્વરૂપે તપતિ એટલે સ્વરૂપમાં નિર્વિકલ્પ ધ્યાન, ધ્યાન. ઈ તપ. એમ જો આપણે આપણી વાત કરીએ છીએ કે આપણે ધ્યાન તો ન હોય, કારણ કે ધ્યાન એવું તો ચારિત્રની વાત છે. આપણે હજી સમ્યક દર્શન બી નથી થયું. એટલે મને શું લાગે છે ખબર છે, મારા માટે પર્સનલી બધાને એવું થશે કે જ્ઞાનની જે બહિર્મુખ દશા છે ને, એનાથી આ બધું થાય છે ને. એટલે જ્ઞાનને અંતર્મુખ કરવું એટલે સ્વાધ્યાય એમાં આવી ગયો. પણ સ્વાધ્યાયમાં શું છે કે શાસ્ત્રોનું આપણે સ્વાધ્યાય કરીએ એમ સ્વાધ્યાય નહીં, એમ જ્ઞાનને અંતર્મુખ કરવું. જ્ઞાનને અંતર્મુખ કરવું એટલે સ્વાધ્યાય બી છૂટી જાય. તે વખતે આપણે જેને સ્વાધ્યાય કરીએ છીએ, શાસ્ત્ર સ્વાધ્યાય કહીએ છીએ, એમાં છૂટી જાય એટલે જ્ઞાનની દશા અંતર્મુખ થાય. એ મારા માટે તો કહું છું કે હું રોજ વિચાર કરું છું કે મારે આ નથી વાંચવું, ખોટું ટાઈમ બગડે છે આ બધા છાપામાં ને ન્યૂઝ જોવામાં ને એમાં. પણ એ જ્ઞાનની અંતર્મુખ દશા થતી નથી. એટલે બહિર્મુખ દશા. એટલે રજનીભાઈ, તમારા ડેફિનેશન પ્રમાણે રાગને અંતર્મુખ કરવું એટલે ઈ ક્રિયા કરી, ઈ ક્રિયા થઈ. અને સ્વરૂપે તપતિ એનું ફળ થયું. જ્ઞાનમાં અભેદ થયું એનું ફળ થયું. જ્ઞાન જેનું જ્ઞાન છે એ જ્ઞાનને પોતાના દ્રવ્ય સ્વભાવ તરફ દોરી જવું. એટલે કે જે અત્યારે પાંચેય ઇન્દ્રિયના વિષયમાં અજ્ઞાનીનું જ્ઞાન જે ખનખન કરતું ગમે છે, એ જ્ઞાનને ત્યાંથી વ્યાવૃત કરી પાછું વાળી અને સ્વરૂપમાં એકાગ્ર કરવું, એટલે કે એને સ્વરૂપ તરફ વાળવું. એમ બરાબર. એટલે એ ક્રિયા થઈ. ઓલું જે મેં પેલા કીધું એ શાસ્ત્રમાં જે ડેફિનેશન એનું ફળ થયું. હા, બરાબર છે. એટલે ટૂંકમાં એ છે કે આપણું જ્ઞાન એટલું બધું બહાર જતું રહે છે ને કે ઘણી વખત નક્યા કર્યા પછી પણ એ છૂટતું નથી. પણ એની અમે બીજું એક એ છે ને કે ભૂમિકા પ્રમાણે થયા વગર રહેશે નહીં રહે. કારણ કે અજ્ઞાનનું જ્ઞાન કોઈ દિવસ એક જ્ઞેયમાં જ્ઞાન ઉપયુક્ત થાય જ નહીં. એટલે જ એક પુરુષાર્થિત કરવાનું છે ને કે વારંવાર બહિર્મુખ લોટતા. એ તો સમયસાર ની અંદર એ છે ને કે મતિશ્રુત જ્ઞાનની પર્યાય જે બહિર્મુખ લોટે છે એને વારંવાર અંતરલીન કરવી. એ તો ઓલા 20 કળશ આપેલા છે ને સ્યાદવાદના, એમાં પેલા શરૂઆતમાં ઈ જ કહે છે કે મતિશ્રુત જ્ઞાનની જે બહિર્મુખ લોટતી જે પર્યાય છે, જે વારંવાર બહિર્મુખ થાય છે, એ પર્યાયને પુરુષાર્થ પૂર્વક પોતાના સ્વભાવમાં જોડવી. એટલે કે ઈ પર્યાયમાં જે પરના વિચાર આવે છે એના બદલે ઈ પર્યાયમાં પોતાના શુદ્ધાત્માના વિચાર કરવા, એટલે જ્ઞાન પરથી ખસી અને સ્વ તરફ આવશે. એમ બરાબર, એકદમ બરાબર. ચાલો આપણે જે 20 મિનિટ બાકી છે. इंद्रिय ज्ञान में विषयों हुआ अनेकाकार ज्ञान, उसमें जो आसक्त है उसको आत्मा ज्ञान स्वरूप है और उसका स्वाद ज्ञानाकार का है. ऐसा स्वाद उसको आता नहीं. उसको तो राग में द्वेष का अज्ञान का स्वाद आता है.
विशेष विशेष यहाँ क्या कहते हैं? पहले तो कहा कि विशेष आत्मा में है नहीं, ये तो सामान्य वस्तु की बात किया। सामान्य अविशेष कहता है, अविशेष अविशेष सामान्य वस्तु। आए अविशेष એટલે क्या कि इंद्रिय का विषय में अनेकाकार हुआ ज्ञान उसको ढंग दिया और उसका अनेकाकार में रुक गया अविशेष ज्ञान। दर्शन देगा शाक का शाक शाक कहते हैं, क्या कहते हैं? शाक शाक द्वारा लवण का स्वाद आना ये विशेष हुआ, अरे लवण का स्वाद लवण द्वारा आना ये सामान्य हुआ। समझ में आया? ये दर्शन देगा स्पष्ट समझाने को। ये शाक खारा है, हम कहते हैं ना शाक बहुत खारा है। शाक खारा है, शाक तो शाक है, खारा तो नमक है। नमक का स्वाद शाक द्वारा जिसको आया ये विशेष हुआ, और नमक का स्वाद नमक द्वारा आया उसका समान हुआ। ज्ञान का स्वाद अपना अनुभव में सामान्य ज्ञान का एकाकारपना का स्वाद आया, ये ज्ञान का स्वाद। और ज्ञेय का अनेकाकार का स्वाद ये राग में दृष्ट का स्वाद, ये कर्म चेतना में कर्म फल चेतना का स्वाद। समझ में आया? और समान ज्ञान का विधान आया કે બોલો સુરત. એટલે શાકમાં જરાક મીઠું વધારે પડી જાય ને તો કોકર ગુસ્સો થાય કે શાકમાં મીઠું કેમ પડી ગયું વધારે, તો કરનાર શું કે મેં નાખ્યું નથી અને તમારે ગુસ્સો કરવો હોય તો મીઠા ઉપર કરો કે તું આટલું ખારું કેમ છો, એમ હું તો નાખી શકતી નથી। તમારે આવું થાય છે ખરું? જવાબ શાસ્ત્રની રીતે તૈયાર હોય ને। સાચું કહું ને, આ પ્રવચન છે ને એટલે બધા જ ગુરુદેવના પ્રવચન એકદમ જ ટોપમાં હોય છે, પણ આજનું પ્રવચન તો ખરેખર પ્રીમિયમ છે, એકદમ બહુ અદ્ભુત છે, બહુ જ અદ્ભુત છે। वो ज्ञान चेतना हुई, ज्ञान चेतना विशेष जो प्रकार है उसका वेदन निकर्म फल चेतना है। समझ में आया है? इंद्रिय का ज्ञान का ज्ञान में आसन भक्ष क्या है, वस्तु અહીં आए सारी नहीं, बस इंद्रिय ज्ञान में लुब्ध, इंद्रिय ज्ञान का विषय में अनेकाकार ज्ञान में लुब्ध। हाँ हाँ हाँ, इंद्रिय से जो ज्ञान सुनने में आता है ना, ये भी ज्ञान इंद्रिय ज्ञान है, ये अनिंद्रिय ज्ञान नहीं। क्या क्या भगवान की वाणी सुनी और ज्ञान की पर्याय हुई, ये अनिंद्रिय ज्ञान नहीं। एक तरीका तुमने कहा है समय सा 31 जे इंद्रियम जीणिता मानस आवण अध्ययन मूण भी आदम। इंद्रियम जीणिता ना अर्थ 3 प्रकार लिया अमृतचंद्राचार। एक तो द्रव्येंद्रिया जड़, भावेंद्रिया एक एक विषय को जानने वाला भावेंद्रिय, और इंद्रिय का विषय चाहे तो देव गुरु शास्त्र स्त्री कुटुंब परिवार देश सबको इंद्रिय का नाम आया है। जड़ इंद्रिय भावेंद्रिय और का विषय को भी इंद्रिय का नाम आया है, पाठ लिखा दिया है अमृतचंद्र का। तीनों को जीते, हाँ हाँ, ये तीनों का अलग छोड़कर उससे शुद्ध जो हुआ इंद्रिय ज्ञान हुआ। ये तो भगवान ने कहा न सुना, वो तो ज्ञान इंद्रिय ज्ञान हुआ, क्योंकि इंद्रिय का विषय है और उससे ज्ञान हुआ तो इंद्रिय ज्ञान है। हाँ हाँ हाँ, क्या चाहिए?
भाव इंद्री में द्रव्य इंद्री का निमित्त है और भगवान की वाणी का निमित्त से जो ज्ञान हुआ इंद्रिय ज्ञान है, ये विशेष है, ये आत्मा का ज्ञान नहीं। એની વાત ભાઈ બહુ આપણું કામ છે. વર્તમાનમાં તો એટલો મોટો ઉઠ્યો છે આખો તત્વનો, આખી વાત કરવી નાખી બાપા. આ તો વિતરાગ માર્ગ ત્રણલોકના માર્ગ. હા હા. ઇન્દ્રિય જ્ઞાનને જ્ઞેય કેમ કીધું? શું? ઇન્દ્રિય જ્ઞાનને જ્ઞેય કીધું ને, તો ઇન્દ્રિય હા. જ્ઞાન એવો જ્ઞેય હે, જ્ઞેય. એને જ્ઞેય શા માટે કીધું? કારણ કે ઇન્દ્રિય જ્ઞાન જેનું છે એને નથી જાણતું, આત્માનું છે પણ એ આત્માને નથી જાણતું. હમ. એ જ્ઞેયને જાણે છે. તો જે જ્ઞાન ના હોય એ ફર્ક પછી નહીં જ્ઞેય જાણે. જ હોય ને. તો જે અને જેનું એનો રજનીભાઈ એમ પણ કહી શકાય કે જે પાંચેય ઇન્દ્રિય છે ને એ ખરેખર જ્ઞાનનું જ્ઞેય છે, પરજ્ઞેય છે. અને એ ઇન્દ્રિયને જાણવા એટલે કે એમાં પ્રવૃત્ત થયેલું જ્ઞાન એ જ્ઞાન પણ જ્ઞેય છે. એ જ્ઞાનને જ્ઞાન ન કહેતા એ જ્ઞાનને જ્ઞેય કીધું. એટલે આપણે કહીએ ને જે જેનું હોય તો તે જ હોય, એટલે એ જ્ઞાનને જેનું જે તે હોય તે જ હોય. કારણ કે ઇન્દ્રિયનું જ્ઞાન તો ઇન્દ્રિય જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન. તમારો પ્રશ્ન શું હતો કે ઇન્દ્રિય જ્ઞાનને જ્ઞેય કેમ કીધું? બરાબર. કારણ કે ઇન્દ્રિયો છે એ જ્ઞાનમાં પરજ્ઞેય છે, અને ઇન્દ્રિયોને જાણવા જે જ્ઞાન રોકાણું એ જ્ઞાન પણ જ્ઞેય છે. બરાબર. એમ. ઓકે, બરાબર. ઓકે. એનો માર્ગ કેવો છે? यही कहते हैं कि भगवान ने भगवान की वाणी को इंद्रिय कहा है, एक किस्म का था नहीं. भगवान ने उसकी वाणी को इंद्रिय कहा, पर है ना तो द्रव्येंद्री भावेंद्री ने उसके विषय को तीनों को इंद्रिय कहा है. ये इंद्रिय ज्ञान में जो ज्ञान होता है ये विशेष अनेकाकार ज्ञान का अनेकाकार ये विशेष ज्ञान है, ये सामान्य ज्ञान नहीं. ये आत्मा ना अवलंबन से विशेष जो ज्ञान होता है ये सामान्य ज्ञान है. आत्मा का त्रिकाली स्वभावना असर से विशेष ज्ञान हुआ, ये विशेष ज्ञान को सामान्य ज्ञान कहा गया. समझ में आया? અને જીવમાં જે આસક્ત है ये खरेखर तो शुद्ध शब्दों भगवान की वाणी भगवान ने यहाँ ज्ञान हुआ, सब एक ज्ञेय है, ये अपना ज्ञान नहीं है. ये ज्ञेय में जो आसक्त है इंद्रिय से ज्ञान हुआ, ये ज्ञेय पर ज्ञेय है, इंद्रिय स्वज्ञेय नहीं. એ જ્ઞેયોમાં આસક્ત છે, જ્ઞેયોમાં લુબ્ધ છે, એટલે એ પણ જ્ઞેય છે. બરાબર. ઇન્દ્રિય જ્ઞાન. समझ में आया भाई? या तो वितराग नो मार्ग कहूँ, उसके समझने में बहुत प्रयत्न चाहिए यार. ऐसा कुछ शास्त्र पढ़ लिया भाई मैं ज्ञान हो गया. रचना जड़ से हुई है. कौन ही बनाया है? कोई बनाया नहीं, जड़ से बनाया. अमृतचंद्र आके कहते हैं समय साहब कि हमें टीका बनाए ऐसा मोह न करो, हम तो ज्ञान स्वरूप में गुप्त है, क्या टीका में पर्याय में आया कहाँ से यहाँ? શ્રી ગુરુદેવની ધર્મસભામાં કેટલું છૂટ હતી. કોઈ પણ માણસ એમની સામે બેસીને કોઈ પણ સવાલ પૂછી શકે, એમાં કોઈ જાતનું રિસ્ટ્રિક્શન નહીં.
બરાબર. જે બી સવાલ આવે, કોઈ પણ હોય, એટલે જિજ્ઞાસુ હોય કે પંડિત હોય, એ બધા સવાલ એને પૂછે. બરાબર. હમ. हाँ बापू महाराज गुदा भाई अने टीका से मेरे को ज्ञान होता है ऐसा मोह मातो नहीं। टीका पर वस्तु है ना उसका ज्ञान होता है तो ये तो परमेय का ज्ञान हुआ। स्वज्ञान का ज्ञान जो होता है अंतर के आश्रय स्वज्ञान ये सामान्य ज्ञान है, ये वितरागी ज्ञान है, ये शुद्ध ज्ञान भाव शुद्ध है। ये नहीं, ये विशेष का ज्ञान हो, सामान्य ज्ञान हुआ, विशेष रूप है, अनेकाकार रूप का ज्ञान हो तो ज्ञान हो, पर अपना है ऐसी चीज नहीं। हाँ हाँ हाँ, ज्ञानी को अपना स्वभाव का एकाकार से जो ज्ञान हुआ वो सामान्य ज्ञान, और उसको पीछे विशेष जो इंद्रिय का ज्ञान है सब ख्याल में आता है, ख्याल में आता है, पर ये मेरा ज्ञान नहीं। जब परज्ञ ख्याल में आता है छता ये परज्ञ मेरा नहीं। समझ में आया? શું તો પછી કે આપણને કીધું ને કે આપણી દશામાં બહારનું જોવાનું તો નહીં બંધ થાય, પણ આપણે એટલું થવું જોઈએ કે આ જે પદને ખ્યાલમાં આવે છે એ પગને મારા નથી. કીધું ને અહીંયા, જેમ પગને ખ્યાલમાં આવે છે છતાં એ પગને મારા નથી. અત્યારે આપણે નરેન્દ્ર મોદીના અને ટ્રમ્પના અમે સમાચાર સાંભળીએ, તમે એકત્ર ન થવું જોઈએ એમ. બરાબર ને? બરાબર છે, પણ એ આપણને રજનીભાઈ કરતા આવડે છે. તમે અત્યારે શાંતિ નિકેતનમાં તમે રહ્યો છો તો શાંતિ નિકેતનના જેટલા મકાનો છે એ બધા જ્ઞાનમાં જ્ઞેય તો થાય છે કે નહીં? થાય છે. પણ તમારો જે બ્લોક હોય એ મારો એમ આવી જાય છે કે નહીં ભેગું? આપણે જયારે સમાચાર સાંભળીએ છીએ તો આપણને ગુસ્સો આવે છે, ટ્રમ્પ ઉપર ગુસ્સો આવે છે. એટલે એ જ કહું છું, એમ જેમ આપણને આમાં ગુસ્સો ન આવવો જોઈએ એમ આમાં આ મારું એમ ન આવવું જોઈએ. કૃપાળુદેવ દાખલો આપે કે બાપા એના દીકરો સ્કૂલમાં ભણતો હોય તો સ્કૂલમાં છૂટવાનો ટાઈમ હોય ત્યારે બાપા લેવા આવે અને સ્કૂલના ટીચરે બધા છોકરાને લાઈન બંધ ઉભા રાખ્યા હોય, તો એમાં 8 નંબરનો જે છોકરો ઉભો છે ને એ મારો, તો કૃપાળુદેવ એમ કે છે કે મારો તું લઈ આવ્યો ક્યાંથી એમ. જો બધા તારા જ્ઞાન નું જ્ઞેય હોય તો એ પણ તારા જ્ઞાનમાં જ્ઞેય છે એમ રાખ ને એમ. एम अनेकाकार इंद्रिय का विषय का सामान्य ज्ञान जहाँ स्वरूप का भान हुआ तो ये ज्ञान में स्वपर प्रकाश ज्ञान हुआ, तो स्वका ज्ञान होने से सामान्य ज्ञान को प्रकट हुआ ज्ञान को सामान्य कहा, और ये ज्ञान इंद्रिय का विषय आदि का जाने है पर मेरे के नहीं। ये भेद ज्ञान करવાનું છે. જબ વાત બાબા વાત ની વાણી કાને સાંભળે એ ઇન્દ્રિય કા આ ઇન્દ્રિય બાર ઇન્દ્રિય પણ ઇન્દ્રિય નહીં, ત્રણે ઇન્દ્રિય ये सामान्य ज्ञान नहीं, एकाकार आत्मा का ज्ञान से ज्ञान हुआ वो नहीं, ये तो ज्ञेय से हुआ, ये ज्ञेयाकार ज्ञान ये नहीं। सूक्ष्म बात है प्रभु, आ तो गाथा आई क्या रे हैं? पर सत्ता है बंदी ज्ञान परमावृत्ति का हमें आया है, परमावृत्ति का है ना बना खिला अपने मोक्ष मार्ग में किसी ने कहते नहीं, तो उसमें ऐसा दिया है जितना परा सत्ता और में ज्ञान है मोक्ष मार्ग है ऐसा ज्ञानी मानते नहीं। समझ में आया? है उसमें
सब ख्याल है। वो एक बात देखो कि सब ख्याल तो मुझे नहीं आता है। पर सत्तावलंबी न ज्ञान, निमित्त से ज्ञान हुआ तो अपने में, और उसका निमित्त की सापेक्षता है ना, तो ये ज्ञान पर सत्तावलंबी उसको संकीर्ति ज्ञानी को मोक्ष मार्ग न माने है। मोक्ष मार्ग है कि नहीं? क्या है? ये है लोग परमार्थ वचन गमे અહીંયા છે માથે એને ખબર हाँ यहाँ देखो, कोई प्रकार का ज्ञान, कोई प्रकार का आत्मा का ज्ञान, ज्ञान यदि न हो कि पर सत्तावलंबी ज्ञान जमीन मोक्ष मार्ग साक्षात है कि नहीं। ये परावलंबी ज्ञान हुआ निमित्त से हुआ पालन अपने से, निमित्त की अपेक्षा थी। ऐसी पर सत्तावलंबी की ज्ञान उसको ज्ञान मोक्ष मार्ग नहीं खाए। यहाँ है मोक्ष मार्ग प्रकाश में तीनों चिट्ठियां नहीं, केम के हमको पहली जब मिली थी बनारसी दास की, तो ये पहले कहीं नहीं मिला था। बनारसी दास की चिट्ठी देखी पहले 90 की साल 91 की साल, अरे अभी बात गुप्त रहेगी कि मुख्य मार्ग ना खोल सकता। बनारसी दास है सब दिखाया रहता है, उसमें परमात्मा वचन का है। नरेश बोल चिट्ठी तो दोनों की हमें पाला नहीं की भैया बन गए ना, तो हम उसके भगवान 5 स्वरूप भाव स्वरूप प्रभु आत्मा, उसका एकाकार ज्ञान जो हुआ, एक अवलंबन से स्वके अवलंबन से जो एकाकार ज्ञान हुआ, ये जैन शासन है, ये सामान्य ज्ञान है, ये शुद्ध ज्ञान है, वो ये भीतर आगे पर्याय है। अनेक जितना पर्याय पर का निमित्त से अवलंबन से, भले ज्ञान निमित्त से नहीं हुआ, अपना उपादान से हुआ है, पर ये उपादान में निमित्त की सापेक्षता का भेद था। तो ये निमित्त से जो ज्ञान हुआ अपनी पर्याय में, ये पर सत्तावलंबी ज्ञान है, स्वसत्तावलंबी ज्ञान नहीं। समझ में आया? आओ मार बैसे नहीं પછી એમ કરીને કાઢી નાખે છે। એ તો નીચેની વાતો નહીં, અરે પ્રભુ પણ નીચે ઇતિહાસ સચ્ચા હે। हाँ हाँ हाँ, ठीक है। देखो नींद में आसक्त है, उन्हें वह स्वाद में नहीं आता। क्या कहते हैं? इंद्रिय ज्ञान के विषयों में अनेकाकार ज्ञान खंड खंड होता है, उसमें आसक्त है, उसको ज्ञान स्वरूपी भगवान का उसका पर्याय में स्वाद आना चाहिए, उसको स्वाद नहीं आता। क्या किया? समझ में आया? जे इंद्रिय ज्ञान का विषय में आसक्त है, उसको अतीन्द्रिय ज्ञान की पर्याय में स्वाद आना चाहिए, स्वाद उसको नहीं आता। एक मच्छी के स्वाद आता नहीं, समझ में आया? नहीं तो अनुभव ना स्वाद में पीछे बात करें। सामान्य ज्ञान में आत्मा का आनंद का स्वाद आया, शुद्ध ज्ञान है, वितरागी पर्याय है, अतीन्द्रिय आनंद का स्वाद आया। और इंद्रिय ना आसक्त में जो ज्ञान है उसमें रहते हैं, उसको आत्मा का स्वाद नहीं आता। हाँ हाँ हाँ, अभी बात से एकदम आंखों वाद में नंद भगवान मार्ग है, इसका पहले सच्चा ज्ञान तो करना पड़ेगा नहीं। ज्ञान किया पीछे सबका आश्रय लेना, ये ज्ञान है। उसको यहाँ सामान्य ज्ञान कहा है। પહેલા કીધું
उसका पहले सच्चा ज्ञान तो करना पड़ेगा, એટલે આપણે વિકલ્પાત્મક જ્ઞાનમાં જ્ઞાન કરવું પડશે અને પછી જ્ઞાન કે પીછે સ્વ का આશ્રય લેના, એ જ્ઞાન હે. એટલે ત્યાં કીધું ને તીર્થ અને તીર્થફળની વાત કરીએ, તીર્થ અને તીર્થફળ, આ સચ્ચા જ્ઞાન લઈએ છીએ એ તીર્થ છે અને પછી એનો આશ્રય લેવાનો. બરાબર બરાબર. હા સામાન્ય જ્ઞાનમાં જે સામાન્ય જ્ઞાનમાં એકાકાર પણ આવે માટે સામાન્ય અને જ્ઞાનમાં અનેકાકાર વિષય है नाम विशेष ज्ञान. समझ में आया? हाँ 1 कलाक तो उसमें चले जाते लोग. वो स्वाद में नहीं आता, ये प्रगट दृष्टांत से बतलाते हैं. दृष्टांत कहते हैं लोगों ने ख्याल में आ जाए ये माचे दृष्टांत कहते हैं. जैसे अनेक प्रकार के शाक आदि, शाक खिचड़ी चौक चावल, उसमें भी हम तो खिचड़ी में तो गरम नाचते थे, अभी चोखा में नाचते हैं, चावल मीठा, रोटी में नाचते हैं, गदा में नाचते हैं ख्याल से. अरे रोटी में रोटला में तो नाचते हैं, बाजरी का रोटा होता है ना, तो रोटी में मीठा नाचते हैं, शाक में मीठा, रोटी में मीठा, रोटला में तो मीठो ना कहता है. અહીંયા कैसी भाषा दिया ना, शाक आदि से शब्द लिया ना. एक वक्त ऐसा बना था, श्रीमद राजचंद्र रामपुर के काशी धर्मशाला है, ત્યાં आए थे. तो श्रीमद राजचंद्र तो 5-25 माल પછી બચાના નમક લાયા, तो हम शाक आया क्या दूधी का वादका में, वादका क्या कहते हैं कटोरी में, भैया उसमें मीठा बहुत है, लवण बहुत है. साहेब आप एक चाचा नहीं है, देखो 1 किलो शाक दूधी का पानी से भापते हैं तो उसकी रेशा नहीं टूटती, रेशा मीठा पड़ा है विशेष, तो दूधी का टुकड़ा का रेशा टूट गया है. आया गुना है रेशा समझते हैं, तो टुकड़ा दूधी का फलन हो ना, फलन तो मीठा विशेष पड़ने से रेशा टूट जाता है. बाप 1 किलो में रेशा नहीं टूटे, तो विशेष मीठा पड़ जाए लवण तो आप एक सखी थी जाए उसमें टूट पड़ता है, टूट जाता है रेशा. इसे क्यों जाना चाहते, क्योंकि वृद्धि नहीं था तो उसका ख्याल में आ गया कि मीठा विशेष है. वृद्धि वाले तो मीठा का ख्याल विशेष ख्याल नहीं आता, ये शाक मीठा है, शाक खा रहा है, शाक खा रहा है. यहाँ ये दृष्टांत देकर विशेष समझाएगा वक्त हो गया. હવે છે ને રસિકભાઈ, હાજી તમે જે વોટ્સઅપ મોકલાવો છો ને એનું તમે બતાવી દઉં કે શું એમાં તમે ઓલું મૂકો છો ને આખું તમારે જોઈએ છે ટીકામૃત. એમાં રજનીભાઈ તમે મારે એમ કહેવાનું હતું કે પરાગનગરમાં પ્રિન્ટર છે અને હું અત્યારે હ્યુસ્ટન છું, પછી ડલાસ જાજો, ડલાસમાં મેહુલ ને ત્યાં નથી, તો પરાગને કાલ તમે મને મોકલ્યું, મેં પરાગને મોકલ્યું, મેં તારો મોબાઈલ તારા પ્રિન્ટર એટેચ છે તો મને આનું પ્રિન્ટ આઉટ કાઢી દે. એટલે પરાગ એમ કીધું કે પપ્પા તો યુટ્યુબમાં છે, આની PDF ફાઇલ હોય તો હું આના ભલે ને 50 પતા થાય તો હું તમને 50 પતાનું પ્રિન્ટ આઉટ કાઢી દઉં એમ. મારે ખાલી શું છે આમાં જે બોલે છે ને ગાય છે એ મારે સાંભળવું નથી, મારે હારે વાંચવું છે. અને હું વારંવાર વાંચું ને તો જેમ સમયસારના હરિગીત જેમ મોઢે રહી જાય છે એમ આ પણ મોઢે રહી જાય. ખ્યાલ આવ્યો? હું તમને સમજાવું એમાં. જો હું તમને આ મોકલાવ્યું છે અમે, પણ તમને સમજાવ્યું કે કેવી રીતે વાપરવાનું. આ જો આમાં છે ને દરેકના અધિકારના નામ લખાય છે. જો પેલા પરિચય, પછી પૂર્વરંગ અધિકાર, પછી જીવ અજીવ અધિકાર, કર્તા કર્મ અધિકાર, બરોબર, પછી એની ગાથાના નામ અને કળશના નામ લખાય છે. રાઈટ રાઈટ. પછી વોચ લખું ને વોચ, તો આપણે સમજો કે હું અત્યારે જીવ અજીવ અધિકાર કાઢું છું, આપણો જીવ અજીવ અધિકાર. હવે આમાં છે ને અવાજ બંધ કરી દઉં છું.
તો જો આમાં અજીવ અજીવ અધિકાર ગાથા 39 to 68 અને આ એની ઉત્થાનિકા પછી કળશ બરોબર. કળશ પછી આગળ જવા દઉં છું, થોડું આગળ જવું પડશે એને. હા, એ હું બરોબર સમજી ગયો, પણ મારે આનું પ્રિન્ટ આઉટ કાઢવું કેવી રીતે? હા પ્રિન્ટ આઉટ કાર્ડ તો તમે છે ને મેં તો તમારા ઘરે કેવું મોટું પ્રિન્ટર છે, આમાં 800 પાના થશે, 800 પેજ. જો આ છેલ્લું લઈ જાઓ ને, છેલ્લું પાનું. હા, હું સમજી ગયો રજનીભાઈ. એના હા. બધા ગમે એટલા પેજ થાય એ તો પરાગ કાઢી દેશે, અગર તો એ પોતાની ઓફિસમાં જઈને કાઢી આવે. પણ હા, બસ કહેવાનો એ તો ઓફિસમાં જઈને કાઢી લો. તાત્પર્ય શું છે કે આની પીડીએફ ફાઇલ હોય ને તો નીકળે ને. ના ના, અને આ જે છે ને એને આ કમ્પ્યુટર મૂકશે ને એટલે એને પ્રિન્ટ કરી શકશે. પીડીએફ ફાઇલ આમાં આ પીડીએફ છે, આ બધું પીડીએફ છે, આ બધું પીડીએફ છે. તમે એને આ બતાવજો. તો આ જે છે તો ને, એમ નહીં, પણ પેલા તો પેલામાં જવું પડે ને. કોમ્પ્યુટરમાં જઈને આ યુટ્યુબમાં જઈને હા. તમે જે વેબસાઇટ કીધી એ વેબસાઇટમાં પેલા ક્લિક કરીને કાઢવું પડે ને. હા તમે કામ કરજો ને, તમારા સનને મને ફોન કરવાનું કહેજો જ્યારે પણ ફ્રી હોય ને. હું કઈશ પરાગને, હાલો. હા, તમારો જે ફોન છે ને એને કહેજો તો હું એને સમજાવી દઈશ. હા, હા, અમુક ભલે. કોઈ મોટી વાત નથી. 800 કારણ કે પેજ. એ 800 બરોબર છે, કારણ કે કાલ મેં પરાગને મોકલું. મેં હા. પરાગને કીધું, મેં કીધું તારો મોબાઈલ તારા પ્રિન્ટર લિંક છે તો મને કીધું આ પ્રિન્ટ આઉટ કરી દે. તો મને કે ભલે પપ્પા. પણ એને જોયું તો એ કે આ તો યુટ્યુબમાં છે અને આની પીડીએફ ફાઇલ હોય તો મને પ્રિન્ટ આઉટ કાઢી શકું એમ. ઓકે, હું વાત કરી લઈશ તને. હા, હું કઈશ પરાગને, એ તમને વાત કરે. ઓકે, ચાલો હવે આપણે જનવાણી લઈ લઈએ પહેલા. આજે હા. આમાં કાલે શોભનાબેન નું છે. હા, કાલે છે ને, ત્યાં એમની હવે સારી છે. ઓકે, હા, કાલે અચ્છા. શોધનાબેન નું છે. તમારા ટાઈમે 6:15 વાગે, 6:15 વાગે ઇન્ડિયા ટાઈમ, ઓકે, રાત્રે 6:15 વાગે. બરાબર. ઓકે. અને અરહંત સિદ્ધ સુરી ઉપાધ્યાય સાધુ સર્વ अर्थ के प्रकाशी मांगलिक उपकारी है इनको स्वरूप जान भाव से भरी जो भक्ति आहे को नमाई स्तुति को उचारी है धन्य धन्य तुम ही से आज सब आज भय कर जोड़ी बार बार वंदना हमारी है मंगल कल्याण सुख ऐसो हम चाहता है ओ मेरी ऐसी दशा जैसी तुम धारी है ओ मेरी ऐसी दशा जैसी तुम धारी है निज निधि निज में बताई यह अनंत उपकार है इसके लिए जिनवाणी मात को वंदना सत बार है वंदना सत बार है जय बोला બોલો બોલો સર્વ અંતર્મુખ મોતાધારી જનેન્દ્ર ભગવાન હનનો જય હો. દ્વાદશાંગ જનવાણી માતનો જય જય હો. હો. મનમાં વિચરતા ભાવલિંગી સંત પુનિરાજનો આજનો જય હો. પરમ ઉપકારી પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રીનો જય હો. સત્ય સનાતન દિગંબર જૈન જૈન ધર્મ ધર્મનો જય જય હો. હો, જય જય હો. બધાને સાદર જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર બધાને. રજનીભાઈ, મારા મોબાઈલ થી